કિચન મેજિકમાં આજે ચોકો લાવા કેક બની હતી અને એ બનાવવા માટેના ડૂઝ અને ડોન્ટ્સ અહીંયા તમે ખાસ નોટ કરી લો. ડૂઝમાં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે આપણે એમાં બધું જ મિશ્રણ તૈયાર કરીએ છીએ, બેટર તૈયાર કરીએ છીએ, ત્યારે એમાં બેકિંગ પાવડર અને બેકિંગ સોડાની માત્રા એક જેટલી જ રાખવાની છે. અને જ્યારે લાવા તૈયાર કરીએ છીએ ત્યારે બેકિંગ કરતી વખતે એમાં વચ્ચે ચોકલેટનો મોટો પીસ રાખવાનો રહેશે. ચોકલેટ મેલ્ટ કરેલી એડ નથી કરવાની. અને ડોન્ટ્સમાં એ જ વાત ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા આપણે જો વચ્ચે ચોકલેટ સિરપ એડ કરી દઈશું તો લાવા કેક બનતા પહેલાં જ બેટર સાથે મિક્સ થઈ જશે. એટલા માટે જ અહીંયા ચોકલેટ સિરપનો ઉપયોગ બેટરમાં નથી કરવાનો પણ ગાર્નિશિંગમાં કરવાનો છે.